આપી છે તો અમે ચવાણું ઘેર પાછું આપવા આવ્યા છે. અમારા ચવાણું જોતું નથી અને ભાજપના અમારા ઘેર દીઠ કોઈ ઉગ્ર ચડવાનો નહીં અને આવવાનું નહીં. અમારો તમારો સંબંધ લાખ રૂપિયાનો હશે તો પણ ભાજપના વિરુદ્ધ અમે સંબંધ બગાડી નાખીશું. જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે મતદારોને રીઝવવા માટે અલગ અલગ ચીજવસ્તુઓનું વિતરણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે ચવાણાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને તેને જ લઈને અનેક જગ્યાએ આ વિતરણને લઈને વિરોધનો મતદારોનો મિજાજ જોવા મળી રહ્યો છે. ત્યારે જ આવો એક વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર જે ચવાણાનું વિતરણ તો કરવામાં આવ્યું પરંતુ તે મતદાતાઓ તે જ ચવાણાને જે કોથળા ભરીને આપવામાં આવ્યા હતા તે ફેંકી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો છે તે જગ્યાની હજી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. નમસ્કાર, હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં તમામ પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અલગ અલગ ચીજવસ્તુઓનું વિતરણ કરતા હોય છે. ત્યારે ગુજરાતના કોઈ એક વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં ઉમેદવાર દ્વારા જે ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ તે જ ચવાણું જનતા ફેંકી દેતી હોય તેવા વિડીયો સામે આવ્યા છે. જનતા તે ચવાણાનો સ્વીકાર નથી કરતા અને આ વિડીયો ક્યાંનો છે તેની હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે નિર્ભય ન્યૂઝ પણ આ વિડીયોને લઈને કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું. પરંતુ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો જોવા મળી રહ્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોથળાની અંદર જે ચવાણું આપવામાં આવ્યું છે તે કોથળો અત્યારે ફેંકી દેવામાં આવે છે અને જે ચવાણાનું પેકેટ છે તે તોડીને રોડ ઉપર ફેંકવામાં આવી રહ્યું છે. ત્યારે આ જ બાબતને લઈને અનેક તર્ક વિતર્કો છે તે ઊભા થઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ચવાણા વિતરણને લઈને અલગ અલગ વિડીયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ખેડામાં દેવસીના ફોટાવાળા ચવાણાના પેકેટનો એક ફોટો છે તે વાયરલ થયો હતો ત્યારે તે ફોટાને લઈને ચર્ચાનો વિષય છે તે જોર પકડ્યું છે. દેવસી આ પ્રકારનું કોઈ ચવાણાનું વિતરણ નથી કર્યું તેવી સ્પષ્ટતા તો કરવામાં આવી છે અને તેના એજન્ટ દ્વારા નડિયાદ કલેક્ટરને એક ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીમાં ચવાણા વિતરણને ખૂબ જોર પકડ્યું છે. ચવાણા વિતરણના વિવાદને લઈને ગોપાલ ઇટાલિયાએ પણ ફેસબુક ઉપર એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટની અંદર તેને સ્પષ્ટપણે એવું લખ્યું છે કે આપનો કિંમતી અને પવિત્ર મત ચવાણાને આપો. અબકી બાર ચવાણા સરકાર, અબકી બાર ચવાણા પાર. એટલે કે કહી શકાય કે જે ચવાણા વિતરણને લઈને જે વિવાદ છેડાઈ રહ્યો છે તે વિવાદ હવે દિવસે ને દિવસે વધતો જાય છે અને કહી શકાય કે તેને જ લઈને ગોપાલ ઇટાલિયા પણ હવે મેદાને આવ્યા છે. અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.